સુરતની જીવાદોરી સમાન એવા ડાયમંડ ઉદ્યોગમાં હાલ મંદીનો માહોલ ચાલી રહ્યો છે। ત્યારે આ મંદીના લીધે અનેક રત્ન કલાકારો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, જ્યારે કેટલાક લોકોએ આત્મહત્યા કરી લીધી છે। ત્યારે સુરતમાં આ મંદીએ વધુ એકનો ભોગ લીધો છે। અડાજણમાં રહેતા અને પંડોળ વિસ્તારમાં હીરામાં કામ કરતા 41 વર્ષીય મેહુલ ચૌહાણ છેલ્લા 15 વર્ષથી પંડોળ ખાતે હીરામાં કામ કરે છે। મહિને 30,000 જેટલું કામ કરીને પોતાનું ઘર ચલાવતા મેહુલભાઈને અચાનક 15,000 પગાર થઈ જતા પોતાનું ગુજરાન ચલાવવામાં મુશ્કેલીઓ પડતા તેમને આપઘાતનું પગલું ભર્યું હોવાનું પરિવારે આક્ષેપ કર્યા છે અને સરકાર પાસે ન્યાયની માંગ કરી છે। હાલ તો પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। મારું નામ રૂપસિંહ વાઘેલા છે। આજે બનાવ બન્યો છે એ મારો ભાણેજ થતો હતો, બેનનો દીકરો છે, 41 વર્ષની ઉંમર છે, મેહુલભાઈ ચૌહાણ નામ છે એનું। અને અત્યારના પીરિયડમાં જે મંદીનો માહોલ છે હીરા બજારમાં કે હીરાના કામમાં ધંધા, એ રત્ન કલાકારોની હાલત કફોડી છે। એનું કારણ મંદી, અને અત્યારે માણસ કામ કરતો હોય એનાથી અડધું કામ પર આવી જાય એટલે છેલ્લે પછી એનું મગજ કામ નહીં કરે, નહીં ચાલે મગજ। છોકરાઓનું ભણવાનું, ટ્યુશનના ખર્ચા, ઘરની જવાબદારી, આ બધી સમસ્યામાંથી પસાર થતો હતો અને ટેન્શનમાં રહેતો હતો, છેલ્લે એણે આ પગલું ભર્યું। અમે આપઘાત કરી લીધો એ પહેલાં કઈ રીતનું એનું હતું અને હીરામાં કેટલું પહેલાં કામ થતું હતું? અત્યારે આપઘાત કરે એટલે પહેલાં દિવાળી પહેલાં સારું હતું, કામ સારું એવું કરતો હતો, 30,000 થી 35,000નું કામ કરતો હતો, પણ અત્યારે 15,000નું કામ પર આવી ગયો। એ 15,000ના કામમાં ઘર ચલાવવું, છોકરાઓને ભણાવવા, ટ્યુશન આ તે બધું ખરેખર બહુ જ કઠિન હતું, એટલે મગજ ટેન્શનમાં જ રહેતો માણસ। છેલ્લે આ પગલું એને ભર્યું। પરિવારમાં કોણ કોણ? પરિવારમાં જો એને એક દીકરી છે, એ જે અત્યારે 10મા ધોરણમાં જે બોર્ડની એક્ઝામ છે, ને એક છોકરો છે, એ પણ ભણે છે। અત્યારે એની મિસિસ, હવે અત્યારે તો એકદમ નોંધાતો થઈ ગયો, એને કમાવાનું આવક જ ગુમાવી દીધી। એના મિસિસ શું કરશે એ સવાલ છે અત્યારે। છોકરાઓ નાના છે, મોટા કરવા, ભણાવવા, ગણાવવા, એવી જવાબદારી, એટલે ખરેખર સરકારે આવું થોડું કરવું જોઈએ। ડાયમંડ એસોસિએશનવાળાની સાથે મળીને સરકારે એવું કોઈ પેકેજ જાહેર કરવું જોઈએ કે જેનું આ રીતની પરિસ્થિતિ છે એના પર ધ્યાન રાખવું જોઈએ ખરેખર। અરવિંદ રાઠોડ, ABC ન્યૂઝ ગુજરાત, સુરત।